વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન આપેલ છે, તેમાં પાઠ 11 કેટલીક કુદરતી ઘટનાઓ તે આપેલ છે। તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનો જે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે પ્રશ્ન 1 અને 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તેમાં પ્રશ્ન 1, નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ પારિત થતું નથી? તો જવાબ આવશે બી, તાંબાનો સળિયો। પ્રશ્ન 2, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે? તો જવાબ આવશે બી, ધન પારિત થાય છે, જ્યારે કાપડ ઋણ પારિત થાય છે। પ્રશ્ન 3, ખરા વિધાનો સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ એટલે કે એફ લખો। 1, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, આ વિધાન ખોટું છે। 2, કાચનો વીજ પારિત સળિયો પ્લાસ્ટિકની વીજ પારિત સ્ટ્રોને આકર્ષે છે, તો આ વિધાન સાચું છે। 3, વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી, આ વિધાન ખોટું છે। 4, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે, આ વિધાન ખોટું છે। તો વિદ્યાર્થી મિત્રો, ખોટા વિધાન સામે એફ અને સાચા વિધાન સામે ટી લખવાના છે। પ્રશ્ન 4, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે, સમજાવો। જવાબ, શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે। સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ પારિત થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે। પ્રશ્ન 5, સમજાવો કે શા માટે વીજ પારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? જવાબ, મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે। જ્યારે વીજ પારિત પદાર્થને આપણા હાથ વડે અડવાડવામાં આવે છે ત્યારે વીજ પારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાં જમીનમાં ચાલ્યો જાય છે। આમ આ રીતે વીજ પારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે। પ્રશ્ન 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે, તેનું નામ જણાવો। કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે, શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશકારી નોતરશે? જવાબ, ભૂકંપની વિનાશકતા એટલે કે તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે। કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે। ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, તેમજ તે વધુ વિનાશ નોતરે નહીં। પ્રશ્ન 7, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો। જવાબ, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો નીચે મુજબ છે। તેમાં 1, વીજળીની ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતથી નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં। 2, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બારી બારણા બંધ કરવા। 3, બહાર ફરતા હોઈએ તો તરત જ નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો। પ્રશ્ન 8, શા માટે વીજ પારિત ફુગ્ગો બીજા વીજ પારિત ફુગ્ગાને અપાકર્ષે છે? જ્યારે વીજ પારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે? જવાબ, બે વીજ પારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે। તેઓને એકબીજાની નજીક લાવવા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે। હા, વીજ પારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે, કારણ વીજ પારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને વીજભાર વગરના પણ આકર્ષે છે। પ્રશ્ન 9, જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય છે તેને આકૃતિ વડે સમજાવો। જવાબ, પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાધન આપેલું છે તે તમે જોઈ શકો છો, સાદું ઇલેક્ટ્રોસ્કોપ। તો અહીં આગળ આપેલું છે કે આકૃતિમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે। વીજ પારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમના ફોઇલને 2 પટ્ટીને મળે છે। બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે। એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજ પારિત છે તેમ સૂચવે છે। જે પદાર્થ એટલે કે રિફિલ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજ પારિત નથી એમ સૂચવે છે। આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજ પારિત છે કે નહીં તે જાણી શકાય છે। પ્રશ્ન 10, ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતાઓ હોય તેવા 3 રાજ્યોના નામ આપો।
જવાબ: ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે. પ્રશ્ન 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારા જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? જવાબ: આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા શરીર માટે નીચેના પગલાં લેવા જોઈએ. 1. આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું. 2. ઇમારતો, વૃક્ષો અને ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર રહેવું. 3. મોટર કે બસમાં હો તો બહાર ન આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. પ્રશ્ન 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. જવાબ: ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી. કારણ કે છત્રીને ઉપર અણેદાર સળિયો હોય છે તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણેદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની શક્યતાઓ વધારે હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ આપવા જેવું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના બીજા પ્રકરણના સ્વાધ્યાયના સોલ્યુશન પણ ચેનલમાં મૂકેલા છે અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ ચેનલમાં મૂકેલું છે. તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.